નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અંબિકા ફાર્મિંગ ચેનલના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છે સ્વરાજ ટ્રેક્ટરના નામની પાછળ એફઈ, એક્સટી, એક્સટેમ વગેરે જેવા લેટરનો અર્થ શું થાય છે અને ટ્રેક્ટર ખરીદતી વખતે કયા લેટરને ધ્યાનમાં રાખીને ટ્રેક્ટર ખરીદવું જોઈએ। સૌથી પહેલાં વાત કરીએ એફઈ કે જે સ્વરાજ ટ્રેક્ટરના મોડલ જેવા કે સ્વરાજ 735 એફઈ, સ્વરાજ 742 એફઈ, સ્વરાજ 744 એફઈ અને સ્વરાજ 855 એફઈ વગેરે જેવા મોડલમાં આ લેટર આપણને જોવા મળશે, જેનો અર્થ થાય છે ફ્યુલ એફિશિયન્ટ કે જેને ગુજરાતીમાં ઈંધણ કાર્યક્ષમ કહેવામાં આવે છે, અથવા એમ કહી શકાય કે ટ્રેક્ટરમાં ડીઝલના ઓછા બળતરમાં ધાર્યું પરિણામ આપનાર। એના પછી લેટર આવે છે એક્સટી, જેનો અર્થ થાય છે એક્સ્ટ્રા ટોર્ક અથવા એક્સ્ટ્રા તાકાત કે જે સ્વરાજના મોડલ જેવા કે 735 એક્સટી, 742 એક્સટી, 744 એક્સટી વગેરે જેવા મોડલમાં આ લેટર એક્સટી આપણને જોવા મળશે। સ્વરાજ કંપનીએ બનાવેલ આ એક્સટીના બધા મોડલ એ સ્વરાજ એફઈનું એક બીજું વર્ઝન છે, જેમાં કંપનીએ એફઈના મોડલની સરખામણીમાં એક્સટી મોડલમાં વધારાની સુવિધાઓ આપવાની કોશિશ કરી છે। દાખલા તરીકે સ્વરાજ 735 એફઈ અને સ્વરાજ 735 એક્સટી એ બંને મોડલમાં 2734 સીસીનું એક સરખું જ એન્જિન હોવા છતાં સ્વરાજ 735 એક્સટીમાં 40 એચપી અને 212 ન્યૂટન મીટર ટોર્ક આપણને જોવા મળે છે અને ડબલ ક્લચની સાથે સાથે હાઇડ્રોલિકની ક્ષમતા પણ વધારે જોવા મળે છે, જે 735 એફઈની સરખામણીમાં વધારે કહી શકાય। એક્સટીના બધા જ મોડલ ટ્રેક્ટર કંપનીએ ટોર્કને ધ્યાનમાં રાખીને બનાવેલ છે, આથી એક્સટી મોડલના બધા ટ્રેક્ટર એફઈ મોડલની સરખામણીમાં થોડું વધારે ડીઝલ ખપત લઈ શકે છે। એના પછી વાત કરીએ એક્સએમ, જેનો અર્થ થાય છે એક્સ્ટ્રા માઇલેજ કે જે સ્વરાજના મોડલ જેવા કે 724 એક્સએમ, 834 એક્સએમ અને 841 એક્સએમ અને 843 એક્સએમ જેવા મોડલમાં આ ટ્રેક્ટર આપણને જોવા મળશે, જે અન્ય ટ્રેક્ટરની શ્રેણીમાં એચપી અનુસાર વધુ માઇલેજ આપે છે, કારણ કે આ ટ્રેક્ટરના એન્જિનમાં સીસી ઓછી હોય છે, આથી એ વધારે માઇલેજ આપે છે। દાખલા તરીકે સ્વરાજ 841 એક્સએમ જે 41 એચપીની શ્રેણીમાં માત્ર 2730 સીસીનું એન્જિન સાથે કામ કરે છે અને સ્વરાજ 834 એક્સએમ જે 2592 સીસી સાથે કામ કરે છે, જે સ્વરાજના અન્ય ટ્રેક્ટરની સરખામણીમાં ઓછા સીસીના એન્જિન સાથે વધારે કામ અને વધારે માઇલેજ આપે છે।